નમસ્તે દર્શક મિત્રો, સોશિયલ લીગલ એડવાઇસ બાય હેમા શુક્લ એડવોકેટ જૂનાગઢની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લા 2-3 દિવસથી આપણે છાપાઓની પ્રેસ નોટ જોઈ રહ્યા છીએ કે જેમાં જૂનાગઢમાં યોજાતા શિવરાત્રિના મેળામાં વાહનોની પ્રવેશબંધી અંગે ખાસ કરીને પ્રેસ નોટો આવતી રહે છે. શિવરાત્રિના મેળાને કંઈક દર 4 વર્ષે લઘુકુંભનું બિરુદ આપવાનું તૂત દાખલ થયું છે અને એમાંનું આ મને લાગે બીજી વખતનું ચોથું વર્ષ છે કે જ્યારે આ મેળાને લઘુકુંભ તરીકે જાહેર કર્યો છે. પહેલી વાત તો એ કે આવો લઘુકુંભ કાંઈ હોય નહીં અને એ જાહેર ન કરાય. કુંભ એટલે આપણા પ્રાચીન માન્યતા પ્રમાણે ને પુરાણો પ્રમાણે એવું એક પેલી હતી કે દેવો અને દાનવોનું જે સમુદ્ર મંથન પછી અમૃત નીકળ્યું સમુદ્ર મંથનમાંથી અને એ 14 રત્નોમાંનું એ લોકો માટે એ લોકો વચ્ચે યુદ્ધ થયું અમૃત માટે અને એ દેવો લઈને જતા હતા ત્યારે અમૃત કુંભમાંથી જ્યાં જ્યાં અમૃતના ટીપા પડ્યા એને ત્યાં કુંભ મેળા યોજાય છે અને એ હિન્દુસ્તાનમાં 4 જ જગ્યાએ છે: અલ્હાબાદ, ઉજ્જૈન, હરિદ્વાર અને નાસિક. એટલે આપણે કહીએ એમ કુંભ થઈ જાય નહીં અને આ આવી વાહિયાત વાતો માત્ર ગ્રાન્ટ ઠાલવવા અને ગ્રાન્ટ ખાઈ જવા માટેની આખી ઊભી કરેલી એક મિથ છે. એટલે હવે આ લઘુકુંભના બાના નીચે એટલા બધા તાયફાને તાસીરા કરવામાં આવી રહ્યા છે કે જેનાથી કોમન પબ્લિકની સગવડ છે એ તદ્દન ઝૂંટવાઈ ગયેલી છે. દ્વિચક્રી વાહનથી માંડીને એક પણ વાહનને ગિરનાર દરવાજાથી આગળ ન વધવા દેવાનો નિર્ણય કર્યો છે. આની વિચારણા ચાલુ હતી ત્યારે પણ મેં ગયે અઠવાડિયે પોસ્ટ મૂકી હતી. વિડીયો કરવાનો મારી પાસે સમય નહોતો એટલે મેં પોસ્ટ મૂકી હતી કે ભાઈ આ જે નિર્ણય છે એ તદ્દન ગેરવ્યાજબી છે, ગેરકાયદેસર છે, ગેરબંધારણીય છે, ડિસ્ક્રિમિનેટરી ભેદભાવયુક્ત છે, ઇક્વિટી એન્ડ ઇક્વાલિટી બિફોર ધ લો નો સદંતર ભંગ કરતા છે, અનકોન્સ્ટિટ્યુશનલ છે અને આવું કોઈ દિવસ ચાલી શકે નહીં. જો તમારે વાહનોની બંધી કરવી જ હોય તો તમારે એમ્બ્યુલન્સ અને 108 સિવાયના તમામ વાહનોની બંધી કરવી જોઈએ. ભંડારાનો સામાન લઈ જતા વાહનો બહુ તો એમાં એલાઉડ કરી શકાય કારણ કે ત્યાં સામાન પહોંચાડવો પડે, ખૂટે વધે એ રીતે, પણ તે સિવાયના તમામ વાહનોની બંધી કરવી પડે. એટલે કે કલેક્ટર છે, ડીએસપી છે, ડીઆઈજી છે, આઈજી છે, મિનિસ્ટરો છે, વીઆઈપીઓ છે, કલાકારો છે, આ બધાએ મેળામાં ચાલતા જ જવાનું રહે. વીઆઈપી કલ્ચર બિલકુલ ચાલે નહીં કારણ કે આ મેળો જે છે એ કોઈ વીઆઈપીઓ માટેનો હતો નહીં, છે નહીં ને રહેશે નહીં. આ મેળો ધૂળિયો મેળો જેને કહેવાય કોમન પબ્લિક માટેનો હતો. ભોજન, ભજન અને ભક્તિ માટેનો આખો મેળો કહેવાય છે અને એમાં વીઆઈપીઓ બધા સરકારી વાહનોમાં કુટુંબો સાથે ભરાઈને જાય અને સરકારી ગાડીઓ બધી દોડાદોડ કરતી હોય અને કરવાની જ છે ને કરશે અને સામાન્ય પબ્લિક છે એની બસની વ્યવસ્થા પણ ઝૂંટવી લેવામાં આવે તો આ એક તદ્દન ગેરકાયદેસર અને ગેરબંધારણીય વાત છે. બીજી વાત એ છે કે જૂનાગઢમાં એક પણ ઇન્ડસ્ટ્રી નથી એટલે કમાણીનું જૂનાગઢનું સાધન કે જૂનાગઢની જીવાદોરીકો એ 2 જ વસ્તુ છે. એક ગિરનારની પરિક્રમા કારતક મહિનામાં જે યોજાય છે એ અને બીજો આ મહાશિવરાત્રિનો મેળો કે જેનાથી કરોડો રૂપિયા જે છે એ જૂનાગઢમાં ઠલવાય છે. ભંડારાવાળા આવે એટલે દાણાપીઠમાંથી પણ એ લોકોને માલ લેવો પડે, પાથરણાવાળા આવે
અને બીજો જે સખત રિક્ષાવાળા કમાય, આ બધા જે છે એ કમાણી એ લોકોની માત્ર ને માત્ર આ બે તહેવારો ઉપર જ થતી હોય છે. એટલે આવો નિર્ણય લેવો ને એ જૂનાગઢની જીવાદોરી ઉપર ડાયરેક્ટ લાત મારવાનો બુદ્ધિ વગરનો તદ્દન નિર્ણય છે, જે લઈ શકાય નહીં અને એ રીતે જૂનાગઢને હર્ટ કરી શકાય નહીં. જો લાગુ પડે તો બધાને જ લાગુ પડે. મેં એવા પણ કિસ્સા જોયેલા છે કે એમ્બ્યુલન્સમાં સિક્કે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને એના કુટુંબો ભરાઈને આવતા હોય છે. પેશન્ટનું તો નામ નિશાન હોતું નથી, પણ એમ્બ્યુલન્સનો દુરુપયોગ પણ આવી રીતે થતો હોય છે. જ્યુડિશિયલ ઓફિસર્સ આવે છે એ પોલીસની બસમાં આવતા હોય છે. તો આ બધાનું મેળામાં પહેલી વાત તો એ કે કામ જ શું છે, અને જો એનામાં ગિરનાર દરવાજેથી ચાલીને આવવાની ત્રેવડ હોય તો જ એ લોકોએ મેળામાં આવવું જોઈએ. નૈતિકતાનું તો હવે કોઈ ધોરણ જ નથી રહ્યું, એટલે નીતિમત્તાની તો એ લોકો માટે તો કોઈ વાત જ નથી. પણ આ ગવર્મેન્ટ અને કલેક્ટર અને આ જે કોઈ નિર્ણય લેનાર ઓથોરિટી છે એને માટેની વાત છે. કલેક્ટર ચાલીને જશે, રોજ મેળામાં ચાલીને આવશે, ડીએસપી ચાલીને જશે ને ચાલીને આવશે, પોલીસના કર્મચારીઓ વાહનો એ લોકો બધા ડ્યુટી ઉપર ચાલીને જશે અને આવશે. તમે કોને માટે આ નિયમ કરો છો ને નિર્ણય કરો છો? માત્ર ને માત્ર કોમન પબ્લિક માટે ને, કે જે બિચારી એસટીની કે સિટી બસોમાં કે એમાં પણ લાઇનમાં ઊભી રહીને જતી આવતી હોય છે, કે રિક્ષાવાળા જે રિક્ષા ભાડા ફિક્સ કરીને એમાં કમાઈ લેતા હોય છે. આ નિયમ લાગુ તો તમારે એને જ પાડવાનો ને. ટ્રાફિકની વ્યવસ્થા થઈ શકે એમ નથી, વાહનની વ્યવસ્થા થઈ શકે એમ નથી. યુગોથી ચાલી આવતા આ મેળામાં આવા લઘુકુંભો બઘુકુંભોના તાયફા અને ગ્રાન્ટ વેડફવાને બદલે તમે જો ટ્રાફિકની સમસ્યા, ઓવરબ્રિજ, અંડરબ્રિજ વગેરે અત્યાર સુધીમાં બાંધી લીધા હોત તો હું એમ માનું છું કે ઓછામાં ઓછા આવા 100 બ્રિજ બંધાઈ ગયા હોત અને ટ્રાફિકની વ્યવસ્થા થઈ શકી હોત. ટ્રાફિકની વ્યવસ્થા ન થઈ શકતી હો કે ન કરી શકતા હો તો એમાં તમારા માટે શરમની વાત છે, કોઈ સમસ્યાની વાત નથી કે તમારી ફેલ્યોરની વાત છે સદંતર. અને કલેક્ટરને હું જાહેરમાં ચેલેન્જ આપું છું કે જો તમારે આ વ્યવસ્થા લાગુ કરવી જ હોય ને તો તમારે પોતે પણ ગિરનાર દરવાજેથી કાયમ રોજ ચાલીને જવાનું રહેશે. આટલા બધા હોટલ ગેસ્ટ હાઉસ છે, એના કર્મચારીઓ છે, એના માણસો છે, જુદા જુદા ડિપાર્ટમેન્ટના જે સ્ટોલો હોય છે એના માણસો છે, સખી મંડળના ને એના જે સ્ટોલો છે એની બહેનો છે. તો આ બધાએ ગિરનાર દરવાજાથી રોજ ચાલીને જવાનું, ચાલીને આવવાનું છે. અને એ કેવી રીતે શક્ય બને? બહેનો રાત્રે ડ્યુટીમાંથી જે પેલી થતી હોય છે, અમારી પીએલવીની ડિસ્ટ્રિક્ટ કોર્ટની જ બહેનો છે, ડીએલએસ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીની, એનો ટેન્ટ હોય છે, એમાં પણ બહેનોને ડ્યુટી ઉપર રાખવામાં આવે છે. તો રાત્રે 8 વાગે 10 વાગે એની ડ્યુટી પૂરી થાય ત્યારે એણે ચાલીને આવવાનું છે ગિરનાર દરવાજા સુધી મેળામાંથી. એટલે આ એક તદ્દન સેન્સલેસ અને ડિસ્ક્રિમિનેટરી. તમે વીઆઈપીઓ એટલે તમને બધા જ વાહનો વાપરવાની છૂટ, કોમન પબ્લિકનું જે થતું હોય એ થાય. ગઈકાલના પેપરમાં તો એટલા બધા બુદ્ધિ વગરના સમાચાર હતા કે બાળકો અને વૃદ્ધો માટે માત્ર બસની વ્યવસ્થા કરવામાં આવશે. બાળકો કે વૃદ્ધો એકલા મેળામાં જવાના હતા? બાળક એકલાને સિટી બસમાં બેસાડીને પછી કપલ ચાલતું જાય મા બાપ એમ, અને એ ત્યાં મેળામાં મળી જાય બધા. તમને આઈએએસ આઈપીએસ થયા પછી પણ કોઈ તમારી સેન્સ નેવે મુકાઈ ગઈ છે? અને જો એ નેવે મુકાઈ ગઈ છે તો બેટર કે હવે આઈએએસ આઈપીએસ કોઈએ ન થવું. તમારામાં કોઈ કોમન માનવતા જેવી પણ ચીજ છે કે નહીં? અક્કલ ન હોય તો કંઈ નહીં, પણ તમારા પોતાના બાળકોને તમે આ રીતે રેઢા મૂકશો? સિટી બસમાં એકલા મૂકી જઈને પાછળથી તમે ચાલતા જશો ને ત્યાં તમે મળશો? તમે શું વાત કરો છો કે શું બોલો છો, એનો શું અર્થ થાય છે અને એનો શું પરિણામ આવી શકે છે એ તો જરાક વિચારો. અને મિટિંગમાં આની અંગે કોઈ બોલનારું નથી. વિરોધ પક્ષ ક્યાં છે? સંતો ક્યાં છે? આજના જ ગુજરાત સમાચારમાં બહુ સરસ એક પ્રેસ નોટ છે કે ગોપાલાનંદજી જ્યારે પણ હતા ત્યારે મેળા અંગેની તમામ મિટિંગો છે એ માત્ર ને માત્ર અખાડામાં થતી હતી. અધિકારીઓએ બધાએ આઈએએસ આઈપીએસથી માંડીને કલેક્ટર ડીએસપીથી માંડીને બધાએ અખાડામાં આવવાનું રહેતું હતું અને મિટિંગો બધી ત્યાં થતી હતી. અત્યારે આ બધા જે સરકારી સાધુઓ થઈ ગયા છે એ દોડીને કલેક્ટર ઓફિસે અદકીના થવા
થવા માટે જાય છે અને ત્યાં મિટિંગો ભરે છે અને ત્યાં જે આવા સેન્સલેસ નિર્ણયો લેવાય છે એને કરોડોની ગ્રાન્ટના લોભે લાભે થઈને એની હાય હામાં મિલાવે છે અને એ પોતાનું સંતત્વ કે સાધુત્વ છે કે સમાજ પ્રત્યેનું એનું ઉત્તરદાયિત્વ કે ફરજ છે એ સદંતર ચૂકી ગયા છે અને ભગવાનું જે છે એ સરકારીકરણ ટોટલી થઈ ગયું છે. તો એક પણ સાધુ કે સંતનું આ અંગે આના વિરોધમાં હજી સુધી એક પણ નિવેદન આવેલું નથી. વિરોધ પક્ષમાં એક કોર્પોરેશનમાં જે વિરોધ પક્ષના નેતા પરસાણાભાઈ છે એમની પ્રેસ નોટ આવી હતી ગુજરાત સમાચારમાં કે જે મેં કહ્યું હતું એ જ બધાનું રિપીટેશન એમણે કરેલું હતું. એટલે તો વિરોધ પક્ષ અત્યારે ક્યાં છે? કોંગ્રેસ આઈના આપના આ બધા બની બેઠેલા નેતાઓ છે તો તમે અત્યારે ક્યાં છો? જૂનાગઢમાંથી તમે માત્ર મત લેવાના જ અધિકારી છો અને જૂનાગઢની પ્રજા પ્રત્યેની કે બહારની પ્રજા પ્રત્યેની તમારી કોઈ ફરજ આવતી નથી. લાખો લોકો જૂનાગઢમાં આવતા હોય છે જેને એસટી કે રેલવે સ્ટેશનેથી જ ભવનાથ માટે બસની સુવિધા પૂરી પાડવાની હતી. એ ઝૂંટવી લેવાનો તમને અધિકાર કે હક કોણે આપેલો છે? તમને હોદ્દા મળી ગયા એટલે તમે સર્વસ્વ થઈ ગયા અને તમે ફાવે એવા નિર્ણય લઈ શકો એમ છો? તો આ તદ્દન ગેરકાયદેસર ગેરવ્યાજબી છે, બિલકુલ ચલાવી શકાય એમ નથી. લોકોએ જ આનો સ્પષ્ટપણે વિરોધ કરવો પડશે. આપણા હક અને અધિકાર આ રીતે જો છીનવાતા રહેશે તો કાલ સવારે આ લોકો આપણા ઘરમાંથી પણ આપણને આપણા વાહનો સાથે નીકળવા નહીં દે. એટલા માટે થઈને જાગો અને જો આ નિર્ણયની અમલવારી ચાલુ રાખવામાં આવે તો એક પણ સરકારી ગાડી જવી ન જોઈએ. માત્ર એમ્બ્યુલન્સ 108 અને તે પણ પેશન્ટ સહિતની જ અને ફાયર બ્રિગેડ, એના સિવાયની એક પણ ગાડીઓ તમે પાસ ઇસ્યુ કરો છો. વાલાદવડાની નીતિ પ્રમાણે તમને ફાવે એને તમે પાસ આપો છો. તો આવી રીતે આ પાસ ઇસ્યુ કરવાનો મતલબ શું છે? અને પાસ ઇસ્યુ કરો એમાં પણ તમારા માત્ર કલેક્ટર ઓફિસના ને પોલીસના ને એના સ્ટાફના જ હોય છે. ગયા વર્ષની જ આ પેલી છે કે ડિસ્ટ્રિક્ટ કોર્ટનો અમારો PLV DLSનો જેની પાસે પાસ હતો તો પણ એને માંગલ્ય પાર્ટી પ્લોટ પાસે રોકી દેવામાં આવ્યો હતો કે તમારી પાસે પાસ છે એ વાત સાચી પણ તમે ચાલતા જાઓ, તમે સ્કૂટર લઈને નહીં જઈ શકો. અરે ચાલતા જવા માટે કોઈ પાસની જરૂર છે? અને એને માટે પાસ હોય. ચાલીને જનાર માટે ચાલીને જનાર ગમે તે XYZ પણ જઈ શકે. તો તમારી પછી એને તો ડ્યુટી હતી ને પહોંચવું જ પડે એમ હતું એટલે બીજા કોઈ એવા લાગવગ્યા સરકારી વાહનમાં એ માંડ પહોંચ્યા હતા. પણ આ પરિસ્થિતિ છે જેની સામે ઇવન ડિસ્ટ્રિક્ટ કોર્ટ કે જ્યુડિશિયરી પણ કોઈ બોલતી નથી કે કંઈ રજૂઆત કરતી નથી. તો આ જે છે એ તદ્દન ગેરકાયદેસર નિર્ણય છે જેની સામે લોકોએ જ ઉહાપો કરવો જોઈએ અને હજી સમય છે ત્યાં નિર્ણય બદલવાનો ફોર્સ પાડવો જોઈએ. ફરી મળશું આવા જ બીજા વિડીયોમાં પાર્ટ 2માં. ત્યાં સુધી રાહ જોશો. શક્ય હશે તો વિચાર કરશો. આપને જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલ્સો. બને એટલો આનો વ્યાપ, બને એટલું આનું શેરિંગ વધારે કરશો તો પણ તમે ઘણી જૂનાગઢને અને જૂનાગઢની કોમન પબ્લિકને અને ભગવાન શિવને મદદ કરી શકશો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય હાટકેશ. ફરી મળીએ છીએ.